નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા સૌથી મહત્વના સમાચાર। જી હા મિત્રો, આજની વાત કરીએ તો સોના તેમજ ચાંદી જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર સોના ચાંદી જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો વિડીયોની અંદર આગળ વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો વાત કરીએ સોનાની તો મિત્રો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જઈ રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાની કિંમતો સતત વધારામાં જઈ રહી છે। તો સોનું જે છે એ હવે ક્યારે ખરીદવું જોઈએ કારણ કે આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે અને લગ્ન માટે સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે। સોનું ખરીદવું તો છે પરંતુ સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો સોનાની કિંમતમાં ઘટાડો નોંધાય તો સોનાની ખરીદી કરી લઈએ। તો હાલ વાત કરીએ તો મિત્રો ગુજરાતના બધા જ શહેરોની અંદર સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ જે આ બધા જ જાણો છો। જેની સાથે વાત કરીએ તો 24 કેરેટ સોનામાં પણ આજે સવારે વધારો નોંધાયો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોની અંદર આજે 8,071 રૂપિયા, જ્યારે 10 ગ્રામ 80,710 માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,07,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તેવી જ રીતે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8,805 માં, જ્યારે 10 ગ્રામ સોનું 88,050 માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,80,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદી ક્યારે સસ્તું થશે તો મિત્રો ડોલરની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો સોનું જે છે એ 2025માં સૌથી વધારે પ્રોફિટ આપી શકે છે। જેની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે શેર માર્કેટ ડાઉન થવા લાગે અને સોનાનો ભાવ વધવા લાગે ત્યારે મંદીનો અહેસાસ થાય છે। જ્યારે ડિમાન્ડની સામે સપ્લાય ઓછી થાય ત્યારે માર્કેટમાં મંદીની પરિસ્થિતિ ઊભી થાય છે અને વાત કરીએ તો મિત્રો 2022 સુધી દેશના બજારમાં મંદીની સમસ્યા ઊભી હતી અને વાત કરીએ તો મિત્રો 2025થી ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ભારતમાં લગભગ કુલ 34,000 મેટ્રિક ટન જેટલું સોનું છે। જો દુનિયાના 75% જીડીપી વાળા દેશોની કુલ મુદ્રામાં તેને જોડી લઈએ તો 34,000 મેટ્રિક ટન સાથે ભાગાકાર કરીએ તો 1 તોલા સોનાની કિંમત જે છે એ $1,770 તોલાથી વધીને 15,000 થી લઈને 20,000 ડોલર સુધી પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો હવે તો અમેરિકા પાસે બે જ વિકલ્પ હશે કે એક પોતાની જાતે દિવાળીઓ જાહેર કરી દે અથવા તો વધેલા વ્યાજ દર પર લોન લેશે। તેવામાં ડોલરનું મૂલ્ય ઘટી જશે એટલે અમેરિકી ડોલર યુરોપની તુલનામાં સોનું મોંઘું થશે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો લોકો વધુને વધુ સોનું ખરીદવું જોઈએ અને લોકોમાં રાખવાની જગ્યા પોતાની પાસે જો ચાલુ રાખવી જોઈએ કારણ કે જો ક્યારે સરકાર કમજોર થાય છે જો તેનું પ્રજાનું પોતે અધિગ્રહ કરે છે તો સોના ચાંદી જે છે એ લોકોની પાસે રાખવું જોઈએ અને સોનું જે છે જેના કારણે સૌથી વધારે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે કારણ કે સોનું જે છે એ આવનારા દિવસોની અંદર ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ આપી શકે છે। તેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના ચાંદી જે છે એ ધીમી ગતિએ હવે વધારામાં જતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું જે છે એ હવે સસ્તું નથી થવાનું। તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ અને ખાસ કરીને વાત કરીએ સોનાના ભાવમાં વધારો થવાનું કારણ તો મિત્રો અમેરિકા
પત્રિકાએ કરી એક મોટી જાહેરાત અને સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ ખેદાન મેદાન। જી હા, વાત કરીએ સોનાના ભાવના વધારાની તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળતી હોય છે। વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનાના ભાવનો નવો ઇતિહાસ જોઈએ તો હંમેશા ચઢતી જોવા મળી છે અને ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી થાય છે, કારણ કે ભારતના પુરાણોમાં અને ધર્મમાં પણ સોનું ખૂબ જ મહત્વનું છે અને સૌથી વધુ સોનું પણ ભારતમાં જ છે। જ્યારે વાત કરીએ તો મિત્રો બજારમાં મંદીનો માહોલ ઊભો થાય ત્યારે સોનાનો ભાવ વધે છે અને લોકો વધુને વધુ સોનામાં રોકાણ કરવા માંગે છે, કારણ કે કોઈ પણ મુસીબતના સમયે સોનામાં તરત જ રોકડ રકમ ઊભી કરી શકાય છે। જેની સાથે વાત કરીએ તો સોનાના ભાવ તો વધતા જ હોય છે અને રોકાણકારોને ફાયદો તો રહેતો જ હોય છે। તો મિત્રો વાત કરી લઈએ સોનાની તો મિત્રો તમે સોનાની ખરીદી હાલ અત્યારે કરી લેવી જોઈએ, કારણ કે આવનારા દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો શેર બજારમાં કડાકો બોલી ગયો છે, જેના કારણે સૌથી વધારે લોકો હાલ અત્યારે રોકાણ કરવા માટે દોડી પડ્યા છે। તો સોનું તો સસ્તું નથી થવાનું, તો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ અગત્યના સમાચાર પણ આવી રહ્યા છે, જેની પણ તમને માહિતી આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ 1 લાખની સપાટી વટાવી દીધી છે અને ધીમી ગતિએ વાત કરીએ તો મિત્રો આજે સવારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે। તો આજે ગુજરાતના શહેરોની અંદર 1 ગ્રામ ચાંદી 100 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 1004માં, જ્યારે 100 ગ્રામ 10,040માં અને 1 કિલો ચાંદીની કિંમત જે છે એ 1,04,000 રૂપિયા જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે ચાંદી જે છે એ ફરીથી દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો 2025માં તો સોનું જે છે એ હજુ પણ વધારામાં જવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। જેની વાત કરીએ તો મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું જે છે એ હાલ ખરીદી લેવું જોઈએ, કારણ કે સોનું જે છે એ 2024 બાદ 2025માં ફરીથી દિવસે ને દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું છે। બજાર નિષ્ણાંતોના મતે સોનું આ દિવાળીએ 80,000ની પાર તો થઈ ગયું હતું, પરંતુ હજુ આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનું આવનારા દિવસોની અંદર 1 લાખની સપાટીએ પહોંચે તેવું જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો મિત્રો સોનાની ચમક દર મહિને વધતી જાય છે અને હવે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોનું પણ હજુ નવા રેકોર્ડ સ્તર બનાવી શકે જેવું જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો બજારના ટ્રેન્ડ જોતા આશા રખાઈ રહી છે કે આ દિવાળી બાદ સોનાના ભાવમાં ઘટાડો થશે, પરંતુ એવું કંઈ જ નથી જોવા મળ્યું અને સોનું જે છે એ દિવસે ને દિવસે સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે એમ કહી શકાય કે સોનું જે છે એ હજુ પણ વધી શકે છે અને 2025માં જે લોકોને આશા હતી કે સોનાના ભાવમાં ઘટાડો થશે તેના બદલામાં સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો હાલ તમે પણ સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। આગળ વાત કરીએ તો ઘણા બધા મિત્રો હજુ પણ સોનાને લઈને ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો હજુ પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ લઈએ, પરંતુ સોનાની કિંમત જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે, જેના કારણે સૌથી વધારે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ, કારણ કે સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે, ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે। તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લીધી તો હવે સોનું આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં। નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।